તો મહારાષ્ટ્રના સરકારને લઈને રાજકારણને લઈને આ મોટા સમાચાર છે કે જ્યાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થઈ શકે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। આ દ્રશ્યો સીધા જ મહારાષ્ટ્રના છે કે જ્યાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે। તમામ નેતાઓ ધારાસભ્યો કે જેઓ એક સ્થળ પર ઉપસ્થિત છે। અજીત પવાર છે તેઓ ધારાસભ્યો સાથે તેમના સમર્થનમાં 25 જેટલા ધારાસભ્યો છે અને તેઓ રાજભવન ખાતે પહોંચ્યા છે। રાજભવન ખાતે તેઓ વિપક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ નાયબ મુખ્યપ્રધાન બની શકે છે તેવી અટકળો પણ સેવાઈ રહી છે। હાલ મહારાષ્ટ્રના રાજકારણને લઈને આ મોટા સમાચાર કે જ્યાં હાલ અજીત પવાર છે એ રાજભવન ખાતે પહોંચ્યા છે। આ સીધા જ દ્રશ્યો TV9 ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ કે જ્યાં મુંબઈના રાજભવનના અંદરના દ્રશ્યો છે કે જ્યાં અજીત પવાર છે તે ઉપસ્થિત છે। સાથે સાથે એકનાથ શિંદે કે જે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન છે તેઓ પણ ઉપસ્થિત છે। અજીત પવાર છે તેમણે વિધાનસભાના વિપક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ તમામ બેઠકોનો હલચલ મહારાષ્ટ્રની જે સરકાર છે તે ઉથલપાથલ થઈ ગઈ છે। અજીત પવાર છે તેમણે વિધાનસભાના વિપક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે। આ સીધા જ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે મહારાષ્ટ્રના રાજભવન ખાતેના છે કે જ્યાં અજીત પવાર છે તેઓ ઉપસ્થિત છે અને સાથે સાથે મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ ઉપસ્થિત છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ચૂક્યા છે। સચિન, મહારાષ્ટ્રની રાજનીતિને લઈને આ મોટા સમાચાર છે। અજીત પવારે તેઓએ તેમના વિપક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ નાયબ મુખ્યપ્રધાન બની શકે છે। જિજ્ઞાસા, જે પ્રકારે છેલ્લા અઢી વર્ષનો સમયગાળો આપણે જોઈએ મહારાષ્ટ્રના રાજકારણમાં અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જે પ્રકારે ઉઠાપટક આપણે જોઈ છે, એકનાથ શિંદે જે શિવસેના સાથે સંકળાયેલા હતા અને ત્યારબાદ એના પહેલ આપણે જોઈએ તો જ્યારે ચૂંટણી થઈ અને પરિણામો આવ્યા ત્યારે અજીત પવારે શપથ લીધા, પરંતુ ત્યારબાદ આખો જે ફિયાસ્કો થયો હતો અને ભારતીય જનતા પાર્ટી સત્તાથી દૂર રહી હતી, એના પછીનો આ જે અઢી વર્ષનો સમયગાળો છે, સમયગાળામાં આપણે જોઈએ તો આખો ઘટનાક્રમ જે છે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવતું આ જે આખું નેતૃત્વ છે અને એમાં ખાસ કરીને છેલ્લા 2 મહિનાનો અઢી મહિનાનો જે સમયગાળો છે, સમયગાળા દરમિયાન શરદ પવારનું રાજીનામું આપવું અને રાજીનામા બાદ એમણે જ્યારે પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુળેને જવાબદારી સોંપી, પરંતુ અજીત પવારને એનાથી દૂર રાખવામાં આવ્યા અને એ પછીનો આ અત્યારનો જે ઘટનાક્રમ છે ખરેખર મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વળાંક અને નવો ભૂકંપ એક પ્રકારે કહી શકાય, કારણ કે આ જે શપથવિધિ થઈ રહી છે એમાં શરદ પવારનું સમર્થન નથી અને સૌથી મોટી વાત જે શરદ પવારને પણ ધ્રાસકો આપી શકે અને ઝટકો આપી શકે એવી છે કે એની અંદર જે રાજભવન છે, રાજભવનની આ જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ત્યારે રાજભવનની શપથ સમારંભની પ્રક્રિયામાં છગન ભુજબળ હાજર છે, પ્રફુલ્લ પટેલ પણ હાજર છે। એટલે એનસીપી માટે આ એક મોટા ધક્કાના સમાચાર છે, એનસીપી માટે એક મોટા ઝટકાના સમાચાર છે, કારણ કે શરદ પવારનું સમર્થન નથી અને લગભગ 30 જેટલા ધારાસભ્યોનું સમર્થન જે છે એ અત્યારે અજીત પવારને મળ્યું છે અને સાથે સાથે 2 ઉપમુખ્યમંત્રીની ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા અત્યારે અહીંયા સાથે દેખાઈ રહી છે અને સમર્થન જે છે ધારાસભ્યોનું એનો આંકડો વધી પણ શકે છે, કારણ કે શરૂઆતમાં આપણે જોયું પણ હતું જ્યારે અજીત પવારે પણ આ બાબતની વાત કરી હતી અને કહ્યું હતું કે જે ફંડિંગની વાત છે કે જે પ્રકારે ધારાસભ્યોને જરૂર છે કે એમના વિસ્તારમાં વિકાસ કરવો ને એ પ્રકારની જે સુવિધા એમને આપતી લોકોને, ત્યારે એ નથી મળી રહ્યું ને એના કારણે જે છે એ દૂર થવા માંગે છે, પરંતુ તે વખતે શરદ પવારના માન મનોબળથી માંડીને કે પછી બીજી અન્ય કોઈ બાબતોને લઈને અજીત પવાર જે છે એ એમણે સમર્થન આપવાનું ટાળ્યું હતું, પરંતુ આ જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે આર્થિક નગરી જે કહેવાય છે ભારતની, એટલે એવા મુંબઈમાં આ જે ઘટનાક્રમ છે, ઘટનાક્રમ મહારાષ્ટ્રના રાજકારણમાં તો ખરું જ, પરંતુ સાથે સાથે ભારત દેશના રાજકારણમાં પણ એક નવો ખળભળાટ લાવી રહ્યું છે, કારણ કે 2024 લોકસભાની જયારે ચૂંટણી આવી રહી છે એ પહેલા આ જે સમીકરણો છે, સમીકરણો ભારત દેશની રાજનીતિમાં પણ એક નવો વળાંક લાવશે અને એ જ જે બાબત છે એ બાબત સામે જોવામાં આવી રહી છે, કારણ કે દિલીપ વળસે પાટીલ હોય કે પછી ધનંજય મુંડે હોય, અદિતિ તટકરે હોય કે પછી અનિલ પાટીલ હોય, ત્યારે આ જે લોકો છે લોકો પણ એમની સાથે છે અને શરદ પવારનું રાજીનામું આપણે જોયું તો એ સમય દરમિયાન રાજીનામું આપવાની સાથે સાથે કેટલાય એમના જે સમર્થકો હતા એ નારાજ થયા હતા અને એમણે કહ્યું હતું કે ના, તમે કન્ટિન્યુ કરો અને ત્યાર પછીનો જે જવાબદારી સોંપવાની બાબત હોય અને આ જ્યારે શપથવિધિનો કાર્યક્રમ થઈ રહ્યો છે, લગભગ રાષ્ટ્રવાદીના 8 જેટલા
ધારાસભ્યો આમાં શપથ લે એ પ્રકારની જે માહિતી છે માહિતી અત્યારે સામે આવી રહી છે. અને સચિન એ જ વાત છે જ્યારે એકનાથ શિંદે બળવો કર્યો હતો ને ત્યારબાદ अजित पवार होय तमामना निवेदन पण सामे कल्पना आहे की या आता याच्यामध्ये आपण समाविष्ट होणं गरजेचं आहे महाराष्ट्राच्या देशाच्या हितासाठी आणि त्यांनी जो घेतलेला निर्णय आहे त्याचं आम्ही स्वागत करतो. तो अजित पवार साथे छगन भुजबळ पण राजभवन पહોંચ્યા છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. ખાસ કરીને એનસીપી માટે આ મોટો ઝટકો કહી શકાય કેમ કે અજીત પવાર છે એ શિંદે સરકારમાં જોડાઈ શકે છે. અજીત પવાર સાથે એનસીપીના 30 જેટલા ધારાસભ્યો છે એટલે આ તમામ ધારાસભ્યો છે એમને પણ એક પદ મળી શકે છે. પ્રમુખ પદનું નાયબ મુખ્યપ્રધાન બની શકે છે અજીત પવારને. આ સીધા જ દ્રશ્યો તમે મહારાષ્ટ્રના રાજભવનથી જોઈ રહ્યા છો. એક્સક્લુઝિવ દ્રશ્યો મહારાષ્ટ્રથી છે કે જ્યાં તમામ જે અજીત પવાર છે તેમની સાથેના જે ધારાસભ્યો છે એ પણ ઉપસ્થિત છે. રાજભવન ખાતે તેમણે બેઠક યોજી હતી અને ત્યારબાદ અજીત પવારે છે એ મહારાષ્ટ્રના વિધાનસભા વિપક્ષ નેતા પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે અને હવે તેઓ શિંદે સરકારમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે આ જ અજીત પવાર કે જેઓ જ્યારે એકનાથ શિંદેએ બળવો કર્યો હતો ત્યારે તેમના વિરોધમાં હતા, તેમના પટકટાક્ષ કરી રહ્યા હતા અને હવે અજીત પવાર ખુદ શિંદે સરકારમાં જોડાઈ શકે છે અને તેઓ નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. इस देश का भविष्य जो है वो मोदी जी ने जो संकल्प किया है, मोदी जी के नेतृत्व में इस देश को विश्व का सर्वोत्तम देश बनाने का संकल्प जो मोदी जी ने किया है, आत्मनिर्भर भारत का संकल्प मोदी जी ने किया है, उस संकल्प को साथ देने के लिए अजीत दादा और उनके सारे जो उनके साथ हमारे एनसीपी के सारे विधायक, उनके सारे नेता यहाँ पर आए हुए हैं. आज शपथ ग्रहण भी करेंगे. ये हमारे लिए बहुत आनंद का दिन है, अभिमान का दिन है कि मोदी जी के नेतृत्व में देश और महाराष्ट्र आगे बढ़ेगा और यही जरूरत है देश के लिए, यही महाराष्ट्र की जरूरत है. देखिए वो तो शपथ विधि के बाद मालूम गिरेगा. मैं शपथ विधि के बाद मालूम हो जाएगा. मुझे जब आपको शपथ विधि होने के बाद सारा चित्र स्पष्ट हो जाएगा. तीनों पार्टी समीकरण मिल रही एनसीपी कांग्रेस के साथ शामिल होने का गठबंधन तोड़ दिया, लेकिन दोबारा एनसीपी के साथ मिल रहे थे. तो क्या आप लोग की बातचीत हो चुकी है? देखिए आज मोदी जी के नेतृत्व में भारत को मजबूत करने के लिए, महाराष्ट्र को मजबूती देने के लिए ये समीकरण बैठा है और ये अच्छा समीकरण है. ये समीकरण महाराष्ट्र को आगे लेके जाएगा. कितने लोग सब नए शामिल होंगे? ये तो आपको शपथ विधि के बाद मालूम हो जाएगा. शपथ विधि चालू हो जाएगा. તો મહારાષ્ટ્રના રાજભવન ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં અજીત પવાર છે રાજભવન પહોંચ્યા છે. શપથવિધિ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. અજીત પવાર સાથે છગન ભુજબળ પણ તેઓ જોડાઈ શકે છે. સીએમ એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા છે. આ તમામ નેતાઓની હાજરીમાં जो भी महाराष्ट्र की महायुति की भारतीय जनता पक्ष शिवसेना की सरकार है, ये सरकार को भक्कम करने के लिए, सपोर्ट करने के लिए जो भी साथ में आ रहे हैं उनका हम स्वागत करते हैं. अभी जल्दी आपको पता चलेगा. તો નાયબ મુખ્યપ્રધાન બની શકે છે અજીત પવાર. આ એક્સક્લુઝિવ દ્રશ્યો સીધા જ મુંબઈથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ગરમાવ્યો આવ્યો છે. ખાસ કરીને એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે. અજીત પવાર કે જેઓએ વિધાનસભાના किसी भी वक्त यहाँ पर एनसीपी के वो तमाम विधायक और अजीत पवार खुद नजर आ सकते हैं. जाहिर बात है कि एनसीपी के जो अजीत पवार हैं काफी समय से इस बात की अंदर ही अंदर तैयारी कर रहे थे. हालांकि उन्होंने एक मौका जरूर दिया था कह सकते हैं पार्टी को, क्योंकि उन्होंने लगभग एक हफ्ते पहले इस संगठन में जाने की इच्छा जताई थी, लेकिन शरद पवार ने उनकी बातों को अनसुना किया, उस पर कोई रिएक्शन नहीं आया. और आज जब शरद पवार को एहसास हुआ तब तक बहुत देर हो चुकी थी. शरद पवार ने आनंद फानंद में प्रेस कॉन्फ्रेंस बुलाकर ये कहा कि 6 जुलाई को बैठक होगी और 6 जुलाई को उनकी मांग पर विचार किया जाएगा. यानी कि शरद पवार अभी भी इस बात को टालने की कोशिश कर रहे थे, लेकिन
जैसे ही पवार ने 6 जुलाई का नाम लिया, यहाँ पर एक बड़ा खेल हो गया। एनसीपी के तमाम नेता, तमाम बिल्कुल, और एक बार हम फिर से अपने दर्शकों को याद दिला दें, एक बार पहले 23 नवंबर 2021 को भी राजभवन पहुंच गए थे कुछ इसी तरीके से शपथ लेने के लिए, और आज एक बार फिर से इसी तरीके से पहुंच गए हैं। लेकिन बता दें, राजभवन में आज ही शपथ ग्रहण होगा, ये अपडेट भी मिल रहा है, क्योंकि जिस तरीके की तैयारियां वहां पर है उससे इसी तरीके का इशारा मिल रहा है। इस बीच बता दें आपको, वहां पर कई और बड़े नेता एनसीपी के मौजूद है, जिसमें छगन भुजबल भी वहां पर मौजूद है। तस्वीरें भी हमें नजर आ रही है। राजीव, मैं जानना चाहूंगी, चूंकि आप अंदर मौजूद है, बताएं और कौन कौन से बड़े चेहरे एनसीपी के राजभवन में मौजूद?